अम्बे मात की जय। अर्बुदा मात की जय। बहुचर मात की जय। चामुंडा मात की जय। उमिया मात की जय। आशापुरा मात की जय। ब्रह्माणी मात की जय। कुलदेवी मात की જય જય માતાજી। મિત્રો આપણે નિત્ય સવાર સાંજ અને બપોર જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આપણે દેવીનું કવચ જરૂરથી સાંભળવું જોઈએ। તો દેવી કવચ સાંભળતા પહેલાં મિત્રો કોમેન્ટની અંદર તમારા જે પણ કુળદેવી હોય એમનું કોમેન્ટમાં નામ લખવાનું ભૂલશો નહીં। હવે આપણે શરૂ કરીએ છીએ દેવી કવચનો પાઠ, જે તમે સંપૂર્ણ સાંભળજો, જેથી આપણું બધી જ બાજુથી દેવી રક્ષણ કરે છે એવું કહેવામાં આવે છે। તો આપણે સંપૂર્ણ દેવી કવચનો પાઠ સાંભળીશું મિત્રો। દેવી કવચ। ઓમ ચંડિકા દેવીને નમસ્કાર। માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું બધી જ રીતે રક્ષા કરનારું છે, અને જેણે તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કરી હોય એવું કોઈ સાધન હોય તો મને કહી બતાવો। બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે। હે મુનિ, તે તમે સાંભળો। દેવીની 9 મૂર્તિઓ છે, તેમને 9 દુર્ગા કહેવામાં આવે છે। તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે। પહેલું નામ છે શૈલીપુત્રી, બીજું નામ છે બ્રહ્મચારિણી, ત્રીજું ચંદ્રઘંટા નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે, પાંચમી માતાનું નામ છે દુર્ગા સ્કંદ માતા, છઠ્ઠી દુર્ગાનું નામ છે કાત્યાયની, સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ, આઠમું સ્વરૂપ છે મહાગૌરી, અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી। આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવામાં આવેલ છે। જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાયેલો હોય, સંકટમાં ફસાઈ ગયો હોય તેનું, તથા કોઈ ભયથી તે ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તો તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી। યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી, તેને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી। જેમને દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે। હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો, રક્ષણ કરો છો। ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે, અને વારાહી દેવી પાડા ઉપર સવારી કરે છે। એન્દ્રીનું વાહન છે ઔરાવત હાથી, વૈષ્ણવી ગરુડ ઉપર આવે છે, અને માહેશ્વરી આખલા ઉપર આરૂઢ થયેલ છે। કૌમારીનું વાહન છે મોર, વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ ઉપર વિરાજમાન છે, અને તેમના હાથમાં લાલ કમળ છે। આખલા ઉપર આરૂઢ થયેલ દેવી ઐશ્વરીએ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે, બ્રાહ્મી હંસ ઉપર બેઠેલા છે, અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે। આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિથી સંપન્ન છે। તેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે, તેમને અનેક રત્નો ધારણ કર્યા છે, ક્રોધથી ભરેલી છે, અને ભક્તોનું રક્ષણ કરવા માટે બેઠેલી છે। આ દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મૂસળ, ખેટક, તોમર, કુહાડી, દોરડું, કુંત, ત્રિશૂળ અને ઉત્તમ શાર્ક ધનુષ્ય ધારણ કરેલ છે। દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોનો અભય દાન આપવું, દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણ કરવાનો ઉદ્દેશ છે। મહારૌદ્ર સ્વરૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો, તમને મારા નમસ્કાર છે।
તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારીની દેવી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવાર કરનાર દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂલધારીણી દેવી મારું રક્ષણ કરો. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો. હે વૈષ્ણવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે સબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો. જયાદેવી આગળની બાજુએ અને વિજયાદેવી પાછળની બાજુએ રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા દેવી અને જમણા ભાગે અપરાજિતા દેવી મારું રક્ષણ કરે. ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક ઉપર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વીની દેવી મારી ભ્રમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા દેવી ભ્રમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે. શંખીની દેવી બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની દેવી કાનોનું રક્ષણ કરે. કાલિકા દેવી ગાલોનું તથા સાંકરી દેવી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે. સુગંધા દેવી નાસિકાઓની અને ચર્ચિજા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા દેવી નીચેના હોઠનું અને સરસ્વતી દેવી જીભનું રક્ષણ કરે. કૌમારી દેવી મારા દાંતનું અને ચંડિકા દેવી કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા દેવી ગળાની ઘંટિકાનું અને મહામાયા દેવી તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દેવી દાઢીનું અને સર્વમંગલા દેવી મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવા દેવી કંઠના બહારના ભાગનું અને અન્ન નલિકાનું કૌબારી દેવી રક્ષણ કરે. ખડગીની દેવી બંને ખભાઓનું અને વ્રજભારીની દેવી મારા બંને બાહોનું રક્ષણ કરો. દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા દેવી આંગળીઓનું રક્ષણ કરે. સુલેશ્વરી દેવી નખોનું રક્ષણ કરે અને ફૂલેશ્વરી દેવી કુખ પેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની દેવી મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારીની દેવી ઉદરનું રક્ષણ કરે. કામી દેવી નાભીનું અને ગૃહેશ્વરી દેવી ગૃહ ભાગનું રક્ષણ કરો. પૂતના અને કામિકા દેવી લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે. ભગવતી દેવી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની દેવી કરે. સર્વ કામનાઓ પરિપૂર્ણ કરનાર દેવી જાંઘોનું રક્ષણ કરે. નારસી દેવી પિંડીઓનું રક્ષણ કરે. તૈજસી દેવી બંને પગના પુષ્ટ ભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉર્ધ્વકેશીની દેવી વાળનું રક્ષણ કરે. કૌબેરી દેવી રૂવાટાના છિદ્રોનું અને વાઘેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી દેવી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકા અને મેદનું રક્ષણ કરે. કાલરાત્રિ દેવી આંતરડાનું અને મુક્તેશ્વરી દેવી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી દેવી કમળ કોષના મૂળ આધારનું અને ચૂડામણી દેવી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી દેવી નખોના તેજનું અને અભેદા દેવી સમસ્ત સાધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. હે છત્રેશ્વરી દેવી, મારા છાયાનું રક્ષણ કરો. હે ધર્મચારિણી દેવી, મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વ્રજ ધારણ કરનાર દેવી, મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું રક્ષણ કરો. કલ્યાણથી શોભતા દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. યોગીની દેવી રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ અને હે નારાયણી, તમે મારા સત્વ, રજ અને તમ ગુણોનું રક્ષણ કરો. વારાહી દેવી આયુષ્યનું રક્ષણ કરો. વૈષ્ણવી દેવી ધર્મનું રક્ષણ કરો. તથા ચક્ર ધારણ કરનાર દેવી યશ અને કીર્તિ, લક્ષ્મી અને ધન તેમજ વિદ્યાનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો.
હે ભૈરવી દેવી મારી પત્નીનું રક્ષણ કરો, હે ચંડિકા દેવી મારા પશુઓનું રક્ષણ કરો, હે મહાલક્ષ્મી મારા પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો, હે સુપથા દેવી મારા પથનું અને ક્ષેમકરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે, હે મહાલક્ષ્મી દેવી રાજદ્વારી કાર્યમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા અને ચારે બાજુ રહીને રક્ષણ કરો. હે દેવી જે સ્થાન વિશે કવચમાં કહેવામાં નથી આવ્યું તેથી રક્ષણ વિનાનું તે સ્થાન છે તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે જ વિજયશાલિની અને પાપનાશીની છો. મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચના પાઠથી બધી જ બાજુથી સુરક્ષિત થયેલ મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. મનુષ્ય આ પૃથ્વી પર અતુલ્ય ઐશ્વર્યને પામે છે. કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ કવચ દેવતાઓને પણ દુર્લભ છે. આ કવચનો દરરોજ 3 સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈ 100 કરતાં પણ વધુ વર્ષ સુધી જીવે છે. તેની શીતળા, કોઢ વગેરે રોગો થતા નથી અને થયા હોય તો તે નષ્ટ થઈ જાય છે. ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કરડવાથી ચડતું ઝેર, અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર, આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી. આ પૃથ્વી પર માણસ, મોહન, વશીકરણ જેવા પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધા કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યોને દેખાતા નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, પૃથ્વી પર વિચરનારો ગ્રામ દેવતા, આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાધી શકાતા દેવતાઓ, પોતાના જન્મની સાથે જ પ્રકટ થતા દેવતાઓ, કુળ દેવતા, કંઠમાળ જેવા રોગો, ડાકણ, શાકણ, અંતરિક્ષમાં વિચરતી મહાન શક્તિઓ, ગ્રહ, ભૂત, પિશાચ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યને દેખાતા નથી અથવા તો ભાગી જાય છે. કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી પર પોતાના સુયશ સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલા કવચને સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી પર રહે છે. તેના પુત્રો, પૌત્રો, સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થયા પછી તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમ પદને પામે છે. જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગીદાર બને છે. તો મિત્રો, અહીં આપણે દેવી કવચ પૂર્ણ કરીએ છીએ. તો કોમેન્ટની અંદર તમારી જે પણ કુળદેવી હોય એનું નામ લખવાનું ભૂલશો નહીં મિત્રો.